તૈયારી મનોજ પનારા 2027ની કરી રહ્યા છે? સાથ આપશે ને એમ કહેશે કે મનોજભાઈ તમારે લડવાનું છે, તો હું જરાય છાસ લેવા જવાનો છું, ધોણી હંગરવાનો નથી. લડવાનું મન બનાવી લીધું છે, નક્કી છે? ગુજરાતની પાટીદારોની હજારો સંસ્થા છે, એનો કયો લીડર સરકાર સામે બોલે છે? આજે એક સામાજિક આગેવાન તરીકે સરકાર સામે બોલવું એ બહુ મોટો પડકાર છે. જે સાથી મિત્રો હતા, જે હિટલરશાહી સરકાર કહેતા હતા, જે શબ્દો ન બોલી શકે જાહેરમાં એવા શબ્દોથી નવાજતા હતા, એ મિત્રો અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોઈન્ટ થયા છે. આ વખતે મને કોઈ કીધું નહીં કે મહાનગરપાલિકા તમે લડો, તો હું ના લડ્યો. દરેક વખતે સમાજને પૂછવા કેવી રીતે જવાનું ને ક્યાં સુધી જવાનું? દાદાગીરી, લુખ્ખાગીરી, 2 નંબરના ધંધા કરવા તો સત્તાધારી પાર્ટી પડખે જોઈ, એ સ્વાભાવિક છે. આ બેન દીકરીઓના આશીર્વાદના કારણે આજે હું આ લડાઈ લડી રહ્યો છું. આ ગામની અંદર એટલી ગુંડાગીરી ને લુખ્ખાગીરી છે. હું તો બહુ સ્પષ્ટ માનું છું કે સારા લોકોએ રાજનીતિમાં આવવું જોઈએ અને ડંકાની ચોટ ઉપર આવવું જોઈએ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો એ પ્રચાર પ્રસાર એ આખા ગુજરાતમાં ચાલી રહ્યો છે ને એ નજારો કંઈક અલગ મોરબીની અંદર દેખાય છે, જે હંમેશા પોતાની વાતથી, સતત પોતાના નિવેદનથી ચર્ચામાં રહેતા મનોજ પનારા એ અપક્ષ ઉમેદવારના પણ સમર્થનમાં જોવા મળે છે. એ અન્ય કોઈ પાર્ટીના ઉમેદવારો હોય તો એના પણ જાહેરમાં સમર્થનમાં જોવા મળે છે. બસ ઉમેદવાર કેવો છે એના ઉપર નક્કી થાય છે. અને છેલ્લા થોડાક દિવસો પહેલાથી મનોજ પનારા જાહેરમાં એક નિવેદન આપે છે કે ભારતીય જનતા પાર્ટીએ એક એવા વ્યક્તિને ટિકિટ આપી છે કે જેને પાટીદાર સમાજની દીકરીને બગાડીને ગયો હતો. અને ત્યારબાદથી મોરબીમાં એ મુદ્દો એ ખૂબ સળગી રહ્યો છે. ન્યૂઝરૂમની ટીમ એ મોરબી પહોંચી છે અને મોરબીના લોકોનો મિજાજ, લોકોની વાતો જાણી રહી છે. ત્યારે મનોજ પનારા આપણી સાથે જોડાયેલા છે, સીધી ચર્ચા પણ તેમની સાથે કરીએ. મનોજભાઈ, સ્વાગત છે આપનું. પહેલાં તો ચૂંટણીનો સમય છે, પ્રચાર પ્રસાર એ જોરશોરથી ચાલી રહ્યો છે. સમય જાજો નહીં લઉં, સીધા સવાલ ઉપર શરૂઆત કરું છું. કેમ જાહેરમાં મનોજ પનારાએ ઉતરવું પડે છે અને અપક્ષ ઉમેદવાર હોય એને પણ જાહેરની અંદર જઈને મનોજ પનારાનું સમર્થન હોય છે? લોકશાહીનું પર્વ છે. હું તો એવું ઈચ્છું છું કે ગુજરાત અને મોરબી તમામ જ્ઞાતિ, જાતિ, ધર્મના લોકો, જનતા જનાર્દન, સમાજના અગ્રણીઓ બધા જ લોકોએ ચૂંટણીનું પર્વ રંગે ચંગે ઉત્સવપૂર્વક મનાવવું જોઈએ. જે રીતે હિન્દુ ધર્મની અંદર જન્માષ્ટમી આપણે મનાવતા હોય છે, રામનવમી મનાવતા હોય છે, નવરાત્રિ મનાવતા હોય છે, મુસ્લિમ ધર્મની અંદર ઈદ મનાવતા હોય છે, તો આ રીતે દરેક ધર્મના જે ઉત્સવો છે એ લોકો ખૂબ ઉત્સાહથી મનાવતા હોય છે. એમ આ ભારતનો ઉત્સવ છે, આ ભારતીયનો ઉત્સવ છે, આ આપણા સર્વનો ઉત્સવ છે. લોકશાહી અને એની અંદર ચૂંટણી છે, તો બધાએ ચૂંટણીની અંદર ભાગ લેવો જોઈએ અને ભાગ લીધાની સાથે સાથે સારા લોકોને મદદ કરવી જોઈએ, ચૂંટાવા જોઈએ, ચૂંટીને મોકલવા જોઈએ. એ અપક્ષ છે એ કયા પક્ષમાંથી છે એ ન જોવું જોઈએ, કારણ કે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે. આ કોઈ દેશની ચૂંટણી નથી, આ કોઈ રાજ્યની ચૂંટણી નથી. આ છે એ સ્થાનિક જે વ્યવસ્થાઓ છે કે કોણ રોડ બનાવશે સારો, કોણ રસ્તા બનાવશે, કોણ તમારા માટે રાતે ઉઠીને તમારી હોસ્પિટલનું કામ કે પોલીસ સ્ટેશનનું કામ કરશે, તમારી વચ્ચે કોણ રહેશે, ઉભરાતી ગટરોમાં માથે રહીને કામ કોણ કરાવશે, પાણી નહીં આવતું હોય તો એ મહેનત કરીને પાણી તમારા ઘર સુધી પહોંચાડવાનું કે સોસાયટી સુધી પહોંચાડવાનું કામ કોણ કરશે? તો એવા જે ઉમેદવારો છે એના હું સમર્થનમાં જઈ અને એને અપીલ કરું છું લોકોને કે તમારા વોર્ડમાં આટલા સારા લોકો છે, આને ચૂંટીને મોકલો. મનોજ પનારા જાહેરની અંદર મેદાનમાં ઉતરે, આમ તો કોઈ પક્ષ સાથે જોડાયેલા તો નથી, પણ વિચારધારા એ કોંગ્રેસના નેતાઓની સાથે મળે છે. વિચારધારા તમારા ધ્યાનમાં મૂકી દો, ખૂબ મારી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલી હતી, પરંતુ 2015નું પાટીદાર આંદોલન અને જે રીતે ભારતીય જનતા પાર્ટી અને એની સરકારે એ આંદોલનને ટ્રીટ કર્યું, ખાસ કરીને પાટીદારો ઉપર જે દમન કર્યું,
ઘણા બધા રસ્તા હતા આંદોલનને શાંતિપૂર્ણ પૂરું કરવાના, મદદ કરવાના, સમાજની ન્યાયની વાત હતી, હકની વાત હતી, એ સારી રીતે સમજદારીપૂર્વક એનો રસ્તો નીકળેમ હતો. પરંતુ જે રીતે ભારતીય જનતા પાર્ટીએ દાદાગીરી, દમનગીરી અને પટેલો ઉપર જે અત્યાચારો, બેન દીકરીઓના અત્યાચારો, 14 યુવાનોની હત્યા, ત્યાર પછી સંપૂર્ણપણે મને એવું વ્યક્તિગત લાગ્યું કે આ સરકાર જે છે એ તાનાશાહી સરકાર છે, પ્રજાનો હક દબાવી રહી છે. આજે પાટીદાર સમાજે કોઈ તકલીફ છે ને માગ્યું છે, કાલે બીજા કોઈ સમાજને તકલીફ હશે ને માગશે, તો બધા જ સાથે આનો જે વ્યવહાર છે, આની જે દમનકારી નીતિ છે, એના વિરોધમાં પછી મેં ભારતીય જનતા પાર્ટીને આંદોલનમાં જ અલવિદા કરી દીધી હતી. અને ત્યાર પછી અમારા લીડર એને કોંગ્રેસ જોઈન્ટ કરી. અમારો તો કોઈ પક્ષ જોઈન્ટ કરવાનો વિચાર નહોતો, એમને કોંગ્રેસ જોઈન્ટ કરી, તો અમે એમની સાથે કોંગ્રેસ જોઈન્ટ કરી. અને ત્યાર પછી એમને ફરીથી ભાજપ જોઈન્ટ કરી. તો પછી અમે જ્યાં છે ત્યાં રહીએ છીએ એવું વિચારી અને ઘણા સમય સુધી કોંગ્રેસનું કામ કર્યું. અને ત્યાર પછી તમે કદાચ જાણો છો કે મોરબીની અંદર વ્યાજખોરી, ગુંડાગીરી, દાદાગીરી, લુખ્ખાગીરી, રોમિયોગીરી, હની ટ્રેપ, કબજાખોરી એટલું બધું વધી રહ્યું હતું કે મારા સમાજના યુવાનો દર મહિને એકાદ બેને આત્મહત્યા કરવી પડતી હતી. એટલા કેટલાય પરિવારો બરબાદ થતા હતા. તો મને એવો વિચાર આવ્યો 1.5 વર્ષ પહેલા કે પાર્ટીઓમાં તો દરેક જ્ઞાતિના, ધર્મના લોકો પોતપોતાની રીતે કામ કરે છે, પરંતુ પાટીદાર સમાજના દીકરા તરીકે મારે મારા સમાજને જ્યારે અત્યારે તકલીફ છે, તો આવા સમયે પાર્ટીનું કામ છોડી, પક્ષની જવાબદારી છોડીને મેં સમાજ માટે એક નિર્ણય કર્યો. હું એવું એક સંગઠન ઊભું કરીશ કે જે સમાજનું સુરક્ષા કવર બનશે. અને માત્ર પાટીદાર સમાજનું નહીં, એ કોઈ પણ સમાજનો ગરીબ ગરબો માણસ આવશે, નાનો માણસ આવશે અને એને ખરેખર તકલીફ હશે, એ પોલીસ તંત્ર એને દબાવતું હોય કે પછી કોઈ લુખ્ખો ગામનો દબાવતો હોય કે કોઈ એની ઉપર અત્યાચાર કે દમન કરતો હોય, આવો કોઈ પણ માણસ પીડિત મારી પાસે આવશે તો મારાથી બનતી મહેનત કરીશ, મદદ કરીશ અને એને ન્યાય આપવાના પ્રયત્ન કરીશ. એટલે એક સંગઠનની રચના કરી. અને એક સ્વાભાવિક છે કે એક સંગઠન તમે જ્યારે બનાવો છો તો ત્યારે કોઈ પાર્ટીના હોદ્દા સાથે તમે જોડાયેલા હોય તો તમે ન્યાય ન આપી શકો. હું તમને એટલું ચોક્કસ કહીશ કે પાટીદાર સમાજમાં 99% જેટલી સંસ્થાઓ છે એના ડબલ હોદ્દેદારો છે જ. એ સંસ્થામાં હોદ્દો હોય અને ભાજપમાં પણ હોદ્દો હોય. પરંતુ મારે પર્ટિક્યુલરલી એવું નહોતું કરવું. એટલે મેં કોંગ્રેસના મહામંત્રી પદ, પ્રદેશના મહામંત્રી પદમાં નવી ટીમમાં મેં જોડાવાનું શક્તિસિંહને ના પાડી કે મને નવી ટીમમાં ન જોડજો, મારી જગ્યાએ ઘણા બધા મિત્રો કામ કરી શકે એમ છે, મારે જરૂર મારા સમાજને છે. એટલે પાર્ટીનો હોદ્દો છોડી અને હું આજે સમાજની લડાઈ લડી રહ્યો છું. એક જ ઉદાહરણ દઉં કે ઊંઝા મંદિર અમારું, એના પ્રમુખ છે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે, પણ એમાં કોઈને વાંધો નથી. સિદ્ધસર અમારું મંદિર છે ઉમિયા માતાજી, એનું જે ટ્રસ્ટી મંડળ છે એમાં 99% બીજેપીના હોદ્દેદારો અને એની સાથે જોડાયેલા લોકો, એમાં વાંધો નથી. પરંતુ મનોજ પનારા પાટીદાર સમાજનું એક મજબૂત સંગઠન યુવાનોનું બનાવે અને પછી એમ કે આ પક્ષમાં ખૂબ સારા માણસો લડે છે કે અપક્ષ ખૂબ સારો માણસ લડે છે કે આ પક્ષમાં ખોટો માણસ લડે છે જેને પાટીદાર સમાજની દીકરી સાથે ફ્રોડ કર્યું છે, પ્રેમજાળમાં ફસાવીને લગ્ન કર્યા પછી દીકરીને સાચું સમજાણું કે મારે તારી જોડે રહેવું નથી, તે ઘણું બધું ખોટું કર્યું છે. એ દીકરીના આક્ષેપો છે, મારી પાસે એના પુરાવા પણ છે કે વ્યસની છે, જે વ્યસન આ સમાજમાં માન્ય નથી, એ પ્રકારના વ્યસનો એ કરે છે, મને મારે છે, મારી સાથે ખરાબ વર્તન કરે છે, મારે છૂટાછેડા જોઈ છે. 5 વર્ષથી આ દીકરી કરગરે છે, છતાં એ માણસ છૂટાછેડા નથી આપતો. એને ભાજપ ટિકિટ આપે તો ન બોલું તો નગુનો કહેવાય. તો મને બેન દીકરીની આ વિષયની વાત કરવાનો કોઈ અધિકાર નથી. એ સામે કયા પક્ષમાંથી લડે છે, કોણ છે, એ મારે જોવાનું નથી. એ દીકરી અને એના પરિવારે મને ફરિયાદ કરી કે ભારતીય જનતા પાર્ટીએ આવા વ્યક્તિને ટિકિટ આપી છે 9 નંબર વોર્ડમાંથી. તો મેં એનું બીડું ઝડપ્યું, ઝંડો હાથમાં લીધો અને એનું પરિણામ તમે જોવો છો અત્યારે કે એને પેનલમાંથી નામ કાઢી નાખ્યું. એના જે પ્રચાર કરી રહ્યા છે મિત્રો, બાકીના 3 મિત્રો એ પાટીદાર સમાજના છે. એ પ્રજાએ નક્કી કરવાનું છે કોને મત દેવો હોય. પરંતુ એક જે માણસ છે જે આ પ્રકારની માનસિકતા જેની હતી અથવા તો આવું કૃત્ય જેને કર્યું હતું અને એ દીકરીને હેરાન પરેશાન આજે પણ કરે છે, સમાજે ખૂબ પ્રયત્ન કર્યો સમજાવવાનો, ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ પણ કર્યો કે દીકરીને રહેવું નથી, છૂટાછેડા આપી દે. આમ છતાં પણ એ માણસ છૂટાછેડા નથી આપતો. તો એવા સમયે અમે અમારી તાકાત લગાડી, અમારા સંગઠનનો ઉપયોગ કર્યો અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ એનું નામ એની પત્રિકામાંથી, એના બેનરમાંથી હટાવી દીધું છે, પેનલમાંથી. અને 3 લોકો એ 3નો જ મત માગી રહ્યા છે. એ અમારો વિજય છે.
અને સમાજમાં જાગૃતતા આવી છે. આવતા દિવસોમાં ન્યાય પ્રણાલીમાં અમને વિશ્વાસ છે અને દીકરીને છૂટાછેડા કોર્ટ થ્રુ અમે અપાવવાના છીએ. મનોજ પનારા મોરબીની અંદર લડાઈ લડે છે તો કેમ એકલા હાથે લડવી પડે છે? સંગઠનના અથવા તો જે આગેવાનોની તમે વાત કરી રહ્યા હતા, તમે એવું કીધું કે 15ની અંદર આંદોલન થયું, સરકારે તાનાશાહી કરી રહી હતી, તો દરેક આંદોલન દરમિયાન સરકારના એ આંદોલન ઉપર આ જ પ્રકારના કાર્યવાહી હોય છે. તેમ છતાંય તમારી સાથે રહેલા મિત્રો આજે ભારતીય જનતા પાર્ટીમાં છે. આંગળીના વેઢે તમે ગણવાની શરૂઆત કરો તો અઢળક નામો છે એવા મિત્રોની કે જેની સાથે મનોજ પનારા એ જોરથી અમદાવાદ હોય કે સૌરાષ્ટ્રનો એ પંથક જય સરદારના નારા લગાવતા હતા અને ત્યાં એ પાર્ટીનો વિરોધ કરતા હતા. તમારી વાત બહુ મુદ્દાની છે કે સમયાંતરે ઘણું બધું પરિવર્તન થયું છે. જે સાથી મિત્રો હતા, જે હિટલરશાહી સરકાર કહેતા હતા, જે શબ્દો ન બોલી શકે જાહેરમાં એવા શબ્દોથી નવાજતા હતા, એ મિત્રો અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોઈન્ટ થયા છે. એ વિષયમાં હું એટલા માટે નથી જતો કે એમને પણ સમાજ માટે ઘણું બધું કર્યું છે અને ઘણું બધું એમને યોગદાન આપ્યું છે. પરંતુ અત્યારે જે ટોપ લીડરશીપ હતી ને એને કદાચ પાર્ટી ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરી છે, પણ તળિયાનો જે ગામડાનો કન્વીનર હતો, તાલુકાનો કન્વીનર હતો, એ 2-5 ગામનો જે કાર્યકર્તા હતો આંદોલનનો, એ આજે પણ આંદોલનની વિચારધારા સાથે છે અને આજે પણ ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી સરકાર સામે લડી રહ્યો છે. આજે તમને હું મોરબીમાં કહું તો મારી સાથે હજારો યુવાનો આંદોલનના મારી સાથે છે. એ ભાજપ સિવાયના ઘણા બધા પક્ષમાં, એ આપમાં, એ કોંગ્રેસમાં અને એ અપક્ષ લડી રહ્યા છે અને હું બધાને મદદ કરી રહ્યો છું. જે આંદોલનના મિત્રો જે પણ પક્ષમાં એમની વિચારધારા જ્યાં સૂટ થાય છે એ લડી રહ્યા છે, આપણે એને મદદ કરી રહ્યા છે. એટલે ટોપ લીડરશીપ જે આંદોલનની હતી એ ભાજપમાં મોટા ભાગના મિત્રો જોડાણા છે, પણ આજે પણ ગીતાબેન જેવા, અતુલ પટેલ જેવા મિત્રો કોંગ્રેસમાં રહીને કામ કરી રહ્યા છે, ગોપાલ ઇટાલિયા જેવા મિત્રો જે છે એ આપમાં કામ કરી રહ્યા છે. એટલે એવું પણ નથી કે આખી અમારી ટીમ છે એ એક સાથે ભાજપમાં જોડાઈ ગઈ છે, પણ મોટા ભાગના મિત્રોએ ભારતીય જનતા પાર્ટીને પસંદ કરી છે. એના ત્યાંના વિસ્તારના પોતાના વ્યક્તિગત ઘણા બધા કારણો હશે, પરંતુ આજે પણ અમે આ સરકાર સામે સાચા મુદ્દા માટે, સમાજના હિત માટે, લોકોના કલ્યાણ માટે લડી રહ્યા છે અને લડતા રહેવાના છે જ્યાં સુધી ભગવાને તાકાત અને શક્તિ આપી છે ત્યાં સુધી. મોરબીની અંદર શું ચિત્ર જોઈ રહ્યા છો તમે? પહેલી વખત મહાનગરપાલિકા બનવા જઈ રહી છે અને ભાજપના તમામ ઉમેદવારો છે, કોંગ્રેસના 3 જેટલા ઉમેદવારોના ટેકનિકલ કારણોસર ફોર્મ રદ થયા છે. સ્થિતિ શું જોઈ રહ્યા છો મોરબીની તમે? કેમ કે તમે એ દરેક રાજકીય પક્ષની સાથે, ન માત્ર એ અપક્ષ હોય, એ કોંગ્રેસ હોય અથવા આમ આદમી પાર્ટીના હોય, જે દમખમથી લડી રહ્યા છે, જે સમાજના હિતનું વિચારી રહ્યા છે, તમે એના સમર્થનમાં છો એટલા માટે. મહાનગરપાલિકા પહેલી વાર બની રહી છે. મારી એટલી જ ઈચ્છા છે, આપના ન્યૂઝ રૂમના માધ્યમથી હું આપને કહું છું, કોની મહાનગરપાલિકા બનશે એમાં મને બહુ રસ નથી અને હું ઈચ્છું તો પણ એવું નથી કે આ જ પક્ષની બને કે આ પક્ષની બને કે આ પક્ષની બને. એ પ્રજાએ નક્કી કરવાનું છે અને મનોજ પનારા નક્કી ન કરી શકે, એ લોકશાહી. બિલકુલ. મારો પ્રયત્ન એટલો છે કે મોરબીની જનતાને જગાડું, મોરબીના જિલ્લાના લોકોને જગાડું અને મારી કેપેસિટી જિલ્લા પૂરતી છે, તો હું મારા જે તાકાત છે મારી પાસે એનો ઉપયોગ કરું ને લોકોને સાચી લોકશાહી બતાવું. અને આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, એમાં સ્થાનિક સારા લોકો ચૂંટાઈને જાય, એ કોઈ પણ પક્ષમાં હોય, એ હું તાકાતથી વાત કરી રહ્યો છું. અને મારી એવી ઈચ્છા છે કે મહાનગરપાલિકા કોઈ પણ પક્ષની બને, એની 52માંથી 27-28 સીટો જ મળવી જોઈએ કોઈ પણ પક્ષને, જેની પણ બને એની, જેથી કરીને પાતળી બહુમતીની જો મહાનગરપાલિકા હશે તો એ મહાનગરપાલિકા સાચા અર્થમાં લોકોનું કામ કરશે. અમે ગઈ વખતે એટલે કે મોરબીની જનતાએ 52 સીટ નગરપાલિકાની ભાજપને આપી દીધી. એટલો બધો ભ્રષ્ટાચાર, એટલો બધો ભ્રષ્ટાચારનો વ્યાપ હતો. અહીંયા નજીકમાં જ એક કદાચ સમય મળે તો તમે જજો, નગરપાલિકા અને ગુજરાત સરકાર દ્વારા એક આવાસ યોજના બનેલી છે, એમાં લોકો રહેવા નથી ગયા, એ પેલા પાડવી પડે એમ છે. આટલી મોટી ભ્રષ્ટાચાર, 500 કરોડ રૂપિયા સમથિંગનો ભ્રષ્ટાચારના આક્ષેપો થયા હતા. તો વિપક્ષ વગરની જો મહાનગરપાલિકા બનશે તો ફરીથી ભ્રષ્ટાચારનું રાજ આવશે. એટલે હું ઈચ્છું છું કે જેની પણ મહાનગરપાલિકા બને એની 27-28 સીટની પાતળી બને. જે ઉમેદવારો લડી રહ્યા છે એ પાતળા માર્જિનથી હારે, 100, 200, 500 થી, જેથી કરીને લોકશાહીમાં એને બીજી વાર ચૂંટણી લડવાનો મોકો મળે અને પોતે 5 વર્ષ હારેલો ઉમેદવાર કામ કરે કે આવતી વખતે મને પ્રજા સ્વીકારશે. એટલે માર્જિન પણ હારનું ઓછું રહે, કોઈ પણ પક્ષનો હારે
વિપક્ષ એટલો તાકાતવાળો હોય કે સત્તાધારી પાર્ટી કરતા પણ વિપક્ષ મજબૂત બને. એની ભલે સંખ્યા ઓછી હોય, બહુમતી ભલે વિપક્ષની ઓછી હોય, પરંતુ એટલો લડાયક હોય કે મોરબીની જનતા માટે રોડ ઉપર લડવા નીકળે, સાચા મુદ્દાઓ પ્રજા સુધી લઈને લડે. ભ્રષ્ટાચાર બિલકુલ મહાનગરપાલિકામાં ન થવા દે એવો તાકાતવાળો વિપક્ષ હું મોરબીની જનતાને અપીલ કરીને લાવવા માંગુ છું. છેલ્લા 10 વર્ષની અંદર તમે સામાજિક જીવનની અંદર અત્યારે જોઈ રહ્યા છો, લોકોની વચ્ચે જઈ રહ્યા છો. 10 વર્ષમાં એવી ક્યાંય ઘટના બની છે કે વિપક્ષની અંદર બેઠેલો વિપક્ષ ખૂબ મજબૂતીથી રોડ ઉપર ઉતરીને અવાજ ઉઠાવતો હોય? એ વિપક્ષ ખૂબ મજબૂતીથી રોડ ઉપર ઉતરીને અવાજ ઉઠાવે, 1 વર્ષ નહીં તો 1.5 વર્ષ, અને 1.5 વર્ષ નહીં તો 2 વર્ષ પછી એ વિપક્ષની અંદર બેઠેલો સત્તાધારી પક્ષની અંદર જતો રહે છે, તો જનતાએ કોના ઉપર વિશ્વાસ કરે? બહુ સાચી વાત તમે કરી છે. સૌથી મોટી પીડા છે ને આ જ છે કે એક આપણે ઝાડ વાવીએ ને આંબાનું, એ થોડું મોટું થાય ને એટલે એક બકરી આવીને એને બાઠી જાય, આપણે દેશી ભાષામાં. પાછા 2 મહિના પછી થોડા 4-5 પાંદડે થાય, પાછી બકરી બાઠી જાય. એટલે એ ઝાડ જ ન મોટું થાય, એ એવડું ને એવડું રહે, છોડ જ રહે, ઝાડ ન થાય. એમ ભારતીય જનતા પાર્ટીની એક લોકશાહીની હત્યા કરવાની એટલી જબરજસ્ત પેટર્ન છે કે કોઈ પણ વિસ્તારનો નેતા વિપક્ષમાં બોલતો થાય, પ્રજાનો અવાજ બનતો થાય એટલે એને આમ દામ સામ દંડ ભેદ કોઈ પણ નીતિથી એને ભાજપનો પટ્ટો પહેરાવી દેવાનો, ચૂપ કરી દેવાનો. એનું છેલ્લું ઉદાહરણ રાજુ કરપડા છે. આ પેટર્ન જે છે ને એ લોકશાહી માટે ખતરનાક છે. તમે એમ કહો છો કે સામ દામ દંડ ભેદની નીતિથી ભારતીય જનતા પાર્ટી કમળનો ખેસ પહેરાઈ દે છે, કોઈ પણ વ્યક્તિને વિરોધ કરીને મોટું નથી થવા દેતું. આ મનોજ પનારા બેઠા પણ મારા જેવા માણસથી એકલાથી એક જિલ્લો સંભાળી શકાય, આખું રાજ્ય ન સંભાળી શકાય. તો છે ઘણા બધા નેતાઓ એવા છે. એટલે પ્રદીપભાઈ, વિષય એટલો છે કે ભારતીય જનતા પાર્ટી પાછલા દરવાજે લોકશાહીની હત્યા કરી રહી છે કે વિપક્ષના લીડરોને ખતમ કરો, એની પર ખોટી ફરિયાદો કરો, દબાવો, ધમકાવો. અને દરેકની કેપેસિટી મનોજ પનારા જેટલી થોડી હોય છે, દરેકની મજબૂરી હોય છે, દરેકની પરિસ્થિતિઓ અલગ હોય છે. એટલે તમે જોવો છો ને આ વર્ષે સૌથી વધારે પાછા ફોર્મ ખેંચાણા છે અને ભારતીય જનતા પાર્ટીએ જ ખેંચે. કોઈએ પ્રેમથી એક પણ ઉમેદવારે ખેંચ્યું નથી કે ચલો ચલો મારે લડવી નથી. 99.99% ફોર્મ જે છે એ ભારતીય જનતા પાર્ટીએ દાદાગીરીથી ખેંચાવ્યા છે, પોલીસનો ઉપયોગ કર્યો છે. એની વાઇફને એમ કીધું છે કે તમે આને પાછું ખેંચાવો ને તો તમે એની પાસે છૂટાછેડા માંગી લો. આ પ્રકારનું દમનકારી નીતિ અપનાવીને લોકશાહીનું ગળું દબાવવાનું ભારતીય જનતા પાર્ટીએ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રયત્ન કર્યા છે. અને સારા સારા શુભ ચિંતકો ગુજરાતના લખી રહ્યા છે, બોલી રહ્યા છે કે આ તો લોકશાહીની સંપૂર્ણ હત્યા છે. 10 વર્ષ પછી આવી પરિસ્થિતિ રહી તો ચૂંટણી જ નહીં થાય. હું તો અભિનંદન આપું છું ભારતીય જનતા પાર્ટીની સામે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ લડી રહ્યા છે ગુજરાતભરના ઉમેદવારો, એ તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, મહાનગરપાલિકા, નગરપાલિકા હોય, કે તમે લોકશાહી બચાવવાનું કામ કરો છો. તમે હારશો જીતશો એ તો પછીની વાત છે. ઇતિહાસ તમારા માટે લખાશે કે આવી તાનાશાહીની સામે જ્યાં આમ દામ સામ દંડ ભેદ અને પોલીસ તંત્ર, અધિકારીઓ, ગુંડાગીરી, લુખ્ખાગીરી, પૈસાનો પાવર, સત્તાનો પાવર, ભૂમાફિયાઓની સામે તમે એક વિપક્ષનો અવાજ બનીને લોકશાહી બચાવવા માટે જે મિત્રો લડે છે ને એને તમારા માધ્યમથી અભિનંદન આપું છું. અને પ્રજાને મારે એક સંદેશો આપવો છે કે તમારા માટે લડે છે. નહીં તો ભાજપ તો 5 લાખ, 10 લાખ, 20 લાખ, 25 લાખ, 50 લાખની ઓફરો કરે છે. જિલ્લા પંચાયત હોય કે મહાનગરપાલિકા હોયના ઉમેદવારો કે તમે ફોર્મ પાછું ખેંચી લ્યો, સમર્થન આપી દો. તો આવા પૈસા લઈને એ માણસ, નાનો માણસ, મધ્યમ વર્ગનો માણસ લડતો હોય તો એની તો જિંદગી બની જાય 50 લાખમાં. આમ છતાં એને ખબર છે કે હું હારી જવાનો છું, છતાં પણ લોકશાહી માટે લડે છે. એને અભિનંદન આપવા જોઈએ. પ્રજાની જવાબદારી છે કે આવા નરબંકાઓ આજે લોકશાહી બચાવવા માટે જે આપમાં કે કોંગ્રેસમાં કે અપક્ષમાં લડે છે ને એને મત આપીને જીતાડવા જોઈએ. આ મારી અપીલ છે મોરબીની જનતાને નહીં, આખી ગુજરાતની જનતાને. પાર્ટી જ્યારે ઉમેદવારો મેદાન ઉતારે છે, તમારી વાત તમે કીધું કે આ બધા નરબંકાઓ છે કે એમને અભિનંદન આપવા જોઈએ કે આ સરકારની સામે લડે છે. પાર્ટી ટિકિટ આપે ત્યારે નક્કી નહીં કરતી હોય કે આપણો નરબંકા કોણ છે. 2017ની અંદર અનામત આંદોલન વખતે કોંગ્રેસની એ સ્થિતિ હતી કે ગુજરાતના ઇતિહાસની અંદર પહેલી વખત ભારતીય જનતા પાર્ટી ડબલ ડિજિટમાં ગુજરાતની અંદર આવી હતી. એના સાક્ષી તમે પણ છો અને એનો સાક્ષી હું પણ છું. 2022માં ફરી એક વખત વિધાનસભાની ચૂંટણી આવી, સાક્ષી તમે પણ છો ને હું પણ છું. 2017 અને 22ના વચ્ચેના ભાગની અંદર કેટલી સંખ્યા કોની ક્યાં પહોંચી. જીત્યા હતા તો અનામત આંદોલનના કારણે. ભારતીય જનતા પાર્ટી
ની જે રાજનીતિ છે ને હમ, એ હું એવું ઈચ્છું છું કે કોંગ્રેસ કે આપ ન અપનાવે. હમ, એવું વ્યક્તિગત હું માનું છું કે આ પ્રકારની રાજનીતિનું સ્થાન જ ન હોવું જોઈએ ગુજરાતમાં ને દેશમાં. હમ, એટલી નિમ્ન કક્ષાની રાજનીતિ કરી રહ્યા છે એના નેતાઓને એની પાર્ટી કે એ ન થવી જોઈએ. પણ પરંતુ એક પણ પુરાવો છે, તમે જે વાતનું કરો છો, એક પણ એવા વાત, હજારો પુરાવા છે. એક પણ વાતનો પુરાવો હજારો કે પુરાવા મને ખરીદીને લઈ ગયા હતા હજારો અથવા પુરાવા. મને આટલા પૈસા આપ્યા હતા. હજારો પુરાવા. નરેન્દ્ર પટેલ મહેસાણામાં લાઈવ થયેલી હમ, આંદોલન વખતે ખંખેરે છે. હમ, અને તમે ને હું માનીએ જ છીએ ને જાણીએ જ છીએ પર્સનલી કે કોને કેટલા રૂપિયા આંદોલન વખતે તોડતી વખતે આપ્યા હતા, આંદોલન પછી કયા ધારાસભ્યનો કેટલો ભાવ બોલાણો હતો, અને આજે જે લોકો વેચાણા છે રાતોરાત મિનિસ્ટર બનાવે છે, પેલા મિનિસ્ટરને પછી ટિકિટો, હમ, એનો અર્થ શું છે? હમ, આ જ રાજનીતિ ચાલે છે. અને આ રાજનીતિ જો ચાલી ગુજરાતમાં ને દેશમાં હમ, તો લોકશાહી રહેવાની જ નથી. હમ, અને હજી થોડા લોકો, મુઠ્ઠીભર લોકો લડી રહ્યા છે આ સરકાર સામે, પણ જો પ્રજા નહીં જાગે, જો ખેડૂતો, મધ્યમ વર્ગ અને મજૂરો હમ, આ જ લોકો સત્તાને ચેલેન્જ કરતા હોય છે. હમ. ઇતિહાસમાં તમે જોઈ લો, એ ફ્રાન્સની ક્રાંતિ હોય કે રશિયાની ક્રાંતિ હોય, આ જ લોકોએ એને ચેલેન્જ કરી છે. અને ગુજરાત અને દેશમાં આ જ લોકોને હું તો અપીલ કરું છું કે મોટો ઉદ્યોગપતિ ક્યારેય સત્તા સામે બોલવાનો નથી. હમ, તમારે જ લડવું પડશે, નાના લોકોએ જ લડાઈ કરવી પડશે. એટલે આખો વિષય એટલો જ છે કે ભારતીય જનતા પાર્ટી જે રાજનીતિ કરે છે ને હમ, એ દેશ માટે ખતરનાક રાજનીતિ છે, લોકશાહી માટે ખતરનાક રાજનીતિ છે. જેટલી સ્વતંત્ર સંસ્થાઓ હતી આ દેશની એને ખતમ કરી દીધી. આજે તમે માનો છો કે ગુજરાતમાં કે દેશમાં ચૂંટણી પંચ છે? ભાજપનું એક ફોર્મ રદ થયું જ મને બતાવો ટેકનિકલ કારણ. આનો અર્થ જ એ છે હમ. કેમ એના કોઈ ઉમેદવારે ભૂલ કરી જ નહીં હોય? કેમ કોઈ ભાજપનું ફોર્મ પાછું ખેંચાણું નહીં? તમે કહો છો ને પુરાવા આપો, હું તમને પુરાવા આપું છું. આમ આદમી, અપક્ષ અને કોંગ્રેસના જ કેમ ખેંચાણા ભાઈ? ભાજપનું પણ એક ખેંચાણું છે. આખા ગુજરાતમાં એક કદાચ હમ, એ ભાજપની ઈચ્છા હશે ને ખેંચાણું હશે, હમ, આઈ થિંક સો. હમ. પરંતુ 99 ફોર્મ બીજા પક્ષોના ખેંચાય ને એકાદું ફોર્મ ભાજપનું ખેંચાય તો એ તો એકાદી અકસ્માત ઘટના હોય. હમ, પણ જે રીતે લોકશાહી આ સ્થાનિક સ્વરાજમાં ભાજપ કરી રહી છે એ, અને આવતા દિવસોમાં 22માં જે કરવાની છે ભાજપ, 27માં, એ બહુ ખતરનાક હશે લોકશાહી માટે. અમારા જેવા લડે છે, પ્રજા અમને સાથ આપે ના આપે એ પ્રજા ઉપર અમે છોડીએ છીએ, પરંતુ અમે અમારું દાયિત્વ નિભાવીએ છીએ. અમે જે સમજીએ છીએ, અમે જે જાણીએ છીએ, અમારી જે શક્તિ છે એ પ્રમાણે અમે લડાઈ લડીએ છીએ, પ્રજાને જગાડવાનો પ્રયત્ન કરીએ છીએ. મારો મોરબીમાં પ્રયત્ન શું છે કે એક પણ ભ્રષ્ટાચારી ત્યાં ચૂંટાઈને ન જવો જોઈએ. હમ, ભ્રષ્ટાચાર ન કરે એના માટે મજબૂત વિપક્ષ આપો. હમ, અને 150 થી પોણા 200 લોકો લડી રહ્યા છે હમ, મહાનગરપાલિકા, એમાં 52 લોકો સારા મોકલો, પક્ષાપક્ષીથી ઉપર વિચારો. હમ. તમારે 4 મત દેવાનો અધિકાર છે અને તમે 4 કોઈ પણ માણસને દઈ શકો છો. હમ. એટલે આ પ્રકારની જે એકધારી મતની પેટર્ન હતી કે ખાસ કરીને મોરબીના પાટીદારો અને આ જિલ્લાના પાટીદારો એક જ મગજ, કમળ જોયું નથી, 4 બટન દબાવીને બહાર નીકળી ગયા નથી. હમ, આ પેટર્ન મારે બદલવાની છે હમ, કે તમે કમળ જોઈને બટન ન દબાવતા. એક અમારા અહીંયા કહેવત છે કે જેટલા પાણા એટલા ટીલા નથી કરવાના, હમ, જેટલા સારા માણા એને ટીલા કરવાના છે આ વખતે. હમ. એટલે મારી લડાઈ લોકોને જાગૃત કરવાની છે. હું કોઈ પક્ષનો વિરોધ નથી કરતો, કોઈ પક્ષનું સમર્થન નથી કરતો, કોઈને હરાવવા માટે પણ નથી નીકળ્યો ને કોઈને જીતાડવા માટે નથી નીકળ્યો. હું પ્રજાને એમ કહું છું કે તમને ભગવાને મગજ દીધું છે, બુદ્ધિ દીધી છે. તમે વિચારો કે તમારા વોટમાં 14, 15, 17 જે કોઈ લોકો લડે છે પક્ષ વિપક્ષમાં, એમાંથી તમે 4 સારા મત આપો, સારા લોકોને ચૂંટીને મોકલો. આ મારી અપીલ છે. અને કોઈને ગમે કોઈને ન ગમે, કોઈ જે વિચારે, પણ હું મોરબીના અને મોરબી જિલ્લાના ભલા માટે નીકળો છું. અને હું રિઝલ્ટ પણ મને વિશ્વાસ છે કે મોરબીની જનતા આપવાની છે. પ્રદીપભાઈ, ગઈ વખતે 52 હતી, એના દુષ્પરિણામો મોરબીએ જોઈ લીધા છે. આ વખતે મજબૂત વિપક્ષ મહાનગરપાલિકામાં હશે એવી મને ખાતરી છે. તૈયારી મનોજ પનારા 2027ની કરી રહ્યા છે કે મનોજ પનારા અત્યારથી નક્કી કરી લે કે 52 ઉમેદવારો છે, 21ની જેવું ન થાય, મજબૂત વિપક્ષ મળે તો મનોજ પનારાનો રસ્તો એ ક્લિયર થઈ જાય કે 2027માં આપણે મેદાને ઉતરીએ મોરબીની અંદર વિધાનસભા લડવા માટે, તો આપણો રસ્તો સાફ છે એમ? પ્રદીપભાઈ, એમાં વધારાની એક વાત ઉમેરું કે ગુજરાતની પાટીદારોની હજારો સંસ્થા છે. એનો કયો લીડર સરકાર સામે બોલે છે? એક પણ નહીં, એમ કેવું તો કહેવાય મારા સિવાય. સમાજની સંસ્થાનો લીડર
મોટા ભાગે 99% કોઈ જ નહીં, એમ કેવું તો કહેવાય. નીકળે ગાયના ગાંઠા નાની નાની સંસ્થાના કોઈ લીડરો બોલતા હોય તો આજે એક સામાજિક આગેવાન તરીકે સરકાર સામે બોલવું એ બહુ મોટો પડકાર છે. બહુ કઠણ પરિસ્થિતિમાં લડી રહ્યા છે. અને કેના માટે લડીએ છીએ? ખેડૂતો માટે, મજૂરો માટે, સમાજના ગરીબ ગરબા માણસો માટે. આ લડાઈ સમાજને જે અન્યાય થઈ રહ્યો છે, જેના ઉપર અત્યાચાર થાય છે, એના માટે લડી રહ્યા છે. અને તમે કીધું 22ની તૈયારી, તો હું તો બહુ સ્પષ્ટ માનું છું કે સારા લોકોએ રાજનીતિમાં આવવું જોઈએ અને ડંકાની ચોટ ઉપર આવવું જોઈએ. 27માં મારો સમાજ, મોરબીની જનતા અને મોરબી જિલ્લાના પ્રજાજનો 18 વર્ણના સાથ આપશે ને એમ કહેશે કે મનોજભાઈ તમારે લડવાનું છે, તો હું જરાય છાસ લેવા જવાનો છું, દોણી હંગરવાનો નથી. મારા જેવો આખા બોલો માણસ બહુ ઓછો તમને જોવા મળશે. હા, લોકો કહેશે તો આ વખતે મને કોઈએ કીધું નહીં કે મહાનગરપાલિકા તમે લડો, તો હું ના લડ્યો. આ તો જૂના સાથીઓ જેવી વાત થઈ કે મને મારા સમાજના લોકોને હું પૂછીને કહીશ કે મારે ચૂંટણી લડવી કે નહીં, કયા પક્ષમાં જવું કે નહીં. મને મારા સમાજે કીધું એટલે હું ભાજપમાં આવ્યો, સમાજે કીધું એટલે કોંગ્રેસમાં આવ્યો. સમાજ કહેશે તો હું ચૂંટણી લડીશ. દરેક વખતે સમાજને પૂછવા કેવી રીતે જવાનું અને ક્યાં સુધી જવાનું? આજે હું કાંઈ છું ને એ મારા 18,000 પાટીદાર યુવાનોના કારણે છું આ જિલ્લાના. અને સમાજના વડીલોના મારી પર આશીર્વાદ છે. આ બેન દીકરીઓના આશીર્વાદના કારણે આજે હું આ લડાઈ લડી રહ્યો છું. નહીં તો આ ગામની અંદર એટલી ગુંડાગીરી ને લુખાગીરી છે કે એક સામાન્ય બોલચાલમાં એક સોનીના યુવાનને જાહેરમાં 3 ગોદા મારી દીધા. અને એક સારો એનો કોઈ વાંક નહીં, એનો પરિવાર વિખાઈ ગયો, એનું મૃત્યુ થઈ ગયું. તો આ ગુંડાગીરી સામે જ્યારે હું લડતો હોય તો એક સ્વાભાવિક છે કે લોકોને અપેક્ષા હોય કે આવો મળદ માણસ, તાકાતવાળો માણસ આગળ વધે, અમારું ઉપરાણું બને. તો લોકો કહેતા જ હોય છે. અને જે પૂર્વ મારા સાથીદારો જે કંઈ આવી વાત કરે છે એ સાચી જ છે. એમનેમ કાંઈ નથી થતું. લોકોની અપેક્ષા હોય છે, લોકો તમને અવાજ આપતા હોય છે સામો, અને ખરેખર લોકોની ઈચ્છા પણ હોતી હોય છે. તો લોકોની ઈચ્છા હશે. હજી તો 2027 દૂર છે. અત્યારે કાલે આ કેટલા બધા પાણી આ નદીમાંથી વહી જવાના છે. કાલે કેટલી બધી પરિસ્થિતિઓનો બદલાવ થવાનો છે. રાજા રામને સવારે તિલક થવાનું હતું અયોધ્યાનું, હે, અને એ જ સવારે રામને વનવાસ જવું પડ્યું. એટલે કર્મની ગતિ ન્યારી છે. પ્રકૃતિની વાત શું હોય છે, ઈશ્વરીય શક્તિ શું કરાવવા માગતી હોય છે, એ બહુ સમય ઉપર બધું છોડતો હોઉં છું હું. મને સાંપ્રત સમયમાં મારે શું કરવું જોઈએ એનો જ હું વિચાર કરતો હોઉં છું. બહુ લાંબુ અત્યારે વિચારતો નથી. સમાજને પૂછવામાં આવશે કે કયા પક્ષમાંથી લડું, કે પક્ષ મનોજ પનારા જાતે નક્કી કરશે? સ્વાભાવિક છે કે મારા સાથી મિત્રો જે છે એની સાથે જ્યારે જે સમયે જે નિર્ણય લેવાનો હશે ત્યારે લેશું. એ અત્યારે વહેલી વાત છે. પણ અત્યારે મને મહાનગરપાલિકામાં તમારા દર્શકો ખૂબ છે, એટલે મને તમારો લાભ આ મહાનગરપાલિકામાં અને સ્થાનિક સ્વરાજની ગુજરાતની ચૂંટણીમાં લોકોએ શું કરવું જોઈએ એ વાત કરવામાં છે. આપણે પર્સનલ ઇન્ટરવ્યુ બે ભાઈ જ્યારે ચૂંટણી મને આ વાત ઉપરથી એટલા માટે રસ વધારે જાગ્યો છે કે જો તમે આંકડાઓ ગણાવ્યા શરૂઆતની અંદર કે સત્તાધારી પક્ષની અંદર તમારા આટલા મિત્રો છે, વિપક્ષની અંદર આટલા મિત્ર છે, નવી આવેલી આમ આદમી પાર્ટીની અંદર આટલા મિત્રો છે. દરેક રાજકીય પાર્ટીની અંદર મનોજ પનારાના સાથી મિત્ર છે અને દરેકની આરે વ્યક્તિગત મનોજ પનારાને સંબંધ છે. ચૂંટણી લડવાની વાત મેં જ્યારે કરી ત્યારે તમે એવું કીધું કે સમાજને પૂછવામાં આવશે. પછી મેં એવું કીધું કઈ રાજકીય પાર્ટીમાં જવું નક્કી કરવાનું, તો તમે એવું કીધું કે તમારા સાથી મિત્રોને પૂછવામાં આવશે. લડવાનું મન બનાવી લીધું છે, નક્કી છે? જો હું છે ને બહુ સાચું કહું છું કે હું જાહેર જીવનનો માણસ છું. ચૂંટણી 2 વાર હું લડ્યો છું. 1 વાર મારા ધર્મપત્ની લડ્યા છે, અને હું ધારાસભા પણ લડી ચૂક્યો છું, અને નગરપાલિકા પણ લડી ચૂક્યો છું. એટલે ચૂંટણી લડવી એ ખરાબ માનતો નથી હું. અને દરેક સારા માણસોએ લડવી જોઈએ, રાજનીતિમાં આવવું જોઈએ, પણ તમે કીધું, અને ચૂંટણી પણ લડવી જોઈએ. બિલકુલ. નહીતર શું થશે કે ખરાબ માણસો આવશે. એક પણ જગ્યા ખાલી રહેવાની નથી. તમે સમજી લો, કોઈ પણ જગ્યાએ એ ગ્રામ પંચાયતના સભ્યથી માંડીને સરપંચથી માંડીને દેશના વડાપ્રધાન સુધી એ પેટર્ન ફિક્સ છે. તમે નહીં તો કોઈ ઓર, અને કોઈ નહીં લડે ને એક મત જેને મળશે તો એ બહુમતી સાબિત થશે, તો એ બેસી જશે. એટલે સારા લોકોએ રાજનીતિમાં આવવું જોઈએ. રાજનીતિની સૂગ ન હોવી જોઈએ, અને સ્વચ્છ અને તંદુરસ્ત રાજનીતિ હોવી જોઈએ, અને નીતિની રાજનીતિ હોવી જોઈએ, અને લોકોના ભલાની રાજનીતિ હોવી જોઈએ. તો એવા સમયે નિર્ણય, જે સમય હશે એ પ્રમાણે નિર્ણય કરશું. અત્યારે હું કશું જ એ બાબતમાં કહેવા નથી માગતો, પણ હું ન્યૂઝ રૂમના
દર્શકોનો ઉપયોગ કરી લેવા માંગુ છું અને તમારો જે બહોળો વર્ગ છે, તમારું જે ફોલોઅર્સ છે બહુ મોટું, એને હું અપીલ કરવા માંગુ છું કે તમે બધા જ તમારા વિસ્તારમાં જે સારા લોકો છે પક્ષાપક્ષીથી ઉપર થઈ જાઓ. આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે. તમે દેશની ચૂંટણીમાં દેશના મુદ્દાને જઈને મતદાન કરજો, રાજ્યની ચૂંટણી તો રાજ્યના મુદ્દાઓને જોઈને મતદાન કરજો. પણ આ સ્થાનિક સ્વરાજ છે, તાલુકા જિલ્લાની નગરપાલિકાની મહાનગરપાલિકાની ચૂંટણી છે, તો એમાં પક્ષાપક્ષીથી ઉપર ઉઠી અને તમે સારા લોકોને મતદાન કરજો. આજે પેનલ ટુ પેનલની જે વાત છે ને દીક્ષિત ભાઈ, પ્રદીપભાઈ, એ બહુ ઘાતક છે. આજે ભાજપે છે ને બધાને ઘુસાડી દીધું છે. બસ એક સારો ઉમેદવાર હોય, બાકીના 3 છે ને એ અલગ પ્રકારના હોય. અને ભાજપે ખૂબ ગુંડાઓને ટિકિટ આપી છે, ખૂબ લુખ્ખાઓને ટિકિટ આપી છે. કોંગ્રેસે આપી છે ને, આમ આદમી પાર્ટી આપી છે. આપી હશે એમાં તો નહીં આપવાનો મત. હું તમારી ચેનલ ઉપર કહું છું. નહીં, એટલે ભાજપ કોંગ્રેસના આ વખતના આમ આદમી પાર્ટીના ઉમેદવારો જ્યારે ફોર્મ ભરવા ગયા હતા ત્યારે માત્ર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના જ ઉમેદવારોએ પોલીસ જાપ્તા સાથે આવીને ફોર્મ ભર્યા હતા. ગુજરાતની અંદર ઘટના આ વર્ષે 2 વખત તો એને નહીં આપવા જોઈએ. હું તમારા માધ્યમથી કહું છું, પણ વધારે પ્રમાણમાં ભાજપે આપ્યા છે. સત્તાધારી પાર્ટીની ટિકિટ અને ગુંડાગીરી, લુખ્ખાગીરી, 2 નંબરના ધંધા કરવા હોય તો સત્તાધારી પાર્ટી પડખે જોઈ, એ સ્વાભાવિક છે. એટલે એવા એક પણ ક્રિમિનલ માણસને ચૂંટીને ના મોકલવો જોઈએ, આવું મારું માનવું છે. બરાબર? એટલે હું તમારા દર્શકોને અપીલ કરું છું કે આ જે પેનલ ટુ પેનલની વાત છે ને, એને આ વખતે ગુજરાતની પ્રજાએ તોડવી પડશે. સારા લોકો છે, કોઈ પણ પક્ષમાં હોય, એ પક્ષમાં હોય, એને મત આપીને ચૂંટાવો, તો જ લોકશાહી બચશે અને તો જ લોકોના કામ થશે અને તો જ આ ભારતીય જનતા પાર્ટીનું ગુરુર અને અભિમાન તૂટશે અને સાચા અર્થમાં કામ કરતા લોકોને ટિકિટ મળશે. પરિસ્થિતિ, પ્રદીપભાઈ, છેલ્લી વાત કે પૂરી કરું છું. એટલી ખરાબ ભારતીય જનતા પાર્ટીની પરિસ્થિતિ છે અત્યારે કે જે ચાપલુસી કરે, પગચંપી કરે, નેતાઓની આગળ પાછળ ફરે, એવા લોકોને ટિકિટ મળે છે. તાકાતવાળા લોકોની વચ્ચે રહેનારા લોકોને, કામ કરનારા લોકોનું, આવા લોકોને ટિકિટ અત્યારે મળતી નથી. માત્ર ને માત્ર ચાપલુસી ને પગચંપી કરે છે એવા લોકોને વધુ પ્રમાણમાં ટિકિટ મળે છે. તો આવા લોકો જો હારી જાય તો ખરેખર ભારતીય જનતા પાર્ટીને પણ વિચાર કરવો પડે કે ભાઈ ખરેખર વર્કર કોણ છે. એક છેલ્લી વાત કહું કે માની લો કે આ મોરબીની જ હું દાખલો દઉં, એટલે આખા ગુજરાતને લાગુ પડશે. ભાજપ કે કોંગ્રેસ કે આપ, 3 માંથી પેલો જે ઉમેદવાર ડિક્લેર કરે એ કોઈ ડોક્ટરને કરે તો બંને પાર્ટીઓ ડોક્ટર તરફ મોઢું રાખવું પડે કે ભાઈ કોણ ડોક્ટર આપણી પાર્ટીમાંથી લડશે. કોઈ શિક્ષિત, કોઈ વકીલ, કોઈ એન્જિનિયર, કોઈ વૈજ્ઞાનિક, આને કોઈ પાર્ટી ટિકિટ આપશે તો બાકીની પાર્ટીઓને પણ આ જ પ્રકારના બુદ્ધિજીવીઓને ટિકિટ આપવાની ફરજ બનશે. પણ માની લો કે કોઈ એક પાર્ટી પેલી જ ધડાકે ગુંડાને ટિકિટ આપી દે, ગામનો સૌથી મોટો લુખ્ખો હોય એને ટિકિટ આપી દે, 2 પાર્ટી વિચારશે કે આની સામે લડે એવો બીજો 2 લુખ્ખા કોણ. એટલે મારે કહેવું છે કે સારા લોકોને ટિકિટ મળે, સારા લોકો ચૂંટાઈને જાય, એનો પ્રયત્ન પ્રજાએ કરવો જોઈએ. પાર્ટીઓ તો સત્તા માટે જ લડતી હોય છે, એ તમારી સેવા માટે નથી લડતી. પ્રજાએ સાચા સેવકો ગોતીને મોકલવા પડશે. બિલકુલ, આભાર મનોજભાઈ વાતચીત કરવા બદલ. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, મુદ્દાઓ બસ એટલા જ પ્રાથમિક કે પોતાની સુવિધા, એ રોડ રસ્તા હોય, ગટર હોય કે પાણી, એ પોતાના વિસ્તારની અંદર સ્ટ્રીટ લાઇટના મુદ્દાઓ હોય, એ નાની નાની જરૂરિયાતો મુદ્દે આપણે એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાય છે. અને એ ચૂંટણીમાં મનોજભાઈ કીધું કે બસ લોકોનો ઉદ્દેશ એક જ હોવો જોઈએ કે સારો એ મારો, એવું નહીં કે સૌરાષ્ટ્રની કહેવત કે જેટલા પાણા એટલા ચાંદલા, જેમ મનોજભાઈ ઉદાહરણ આપીને સમજાવ્યું એમ ઉમેદવારે આપણે પસંદ કરવાનો છે ને 5 વર્ષની અંદર એકવાર મોકો આવે છે. મતદાન પણ અચૂક કરવું જોઈએ અને ઉમેદવારની પસંદગી એ આપણા ઉપર હોતી હોય છે કે આપણે કયા ઉમેદવાર અને કેવા ઉમેદવારને મત આપવું. બાકી 2027માં લડવા માટેની તૈયારી તો એ આડકતરી રીતે દર્શાવી છે. હવે જોવાનું રહેશે સમાજ કઈ તરફ જાય છે ને સમાજ એ મનોજ પનારાને શું આદેશ આપે છે કે તમે લડો કે પછી બીજાને લડવા માટે મદદ કરો.